નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની જે લેખિત પરીક્ષા લેવાઈ છે તેને લઈને સરકાર સામે જે ઉમેદવારો છે તેમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે અને સરકારને વારંવાર આ ઉમેદવારો જે છે તે મિત્રો રજૂઆત કરી રહ્યા છે. અને ગત રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઉમેદવારો માટે જે છે અતિ મહત્વનો જે છે તે પરિપત્ર ગૌણ સેવાની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત રાજ્યમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના 4 લાખ ઉમેદવારો માટે અતિ મહત્વનો જે પરિપત્ર મૂકવામાં આવ્યો છે તેનો શેના માટેનો છે. તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ/2022-23/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના છે. એટલે કે દરેક ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવાને લઈ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે અતિ મહત્વનું પરિપત્ર કરવામાં આવે છે, જેમાં લખવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ/2022-23/1 વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3 સવર્ગની સીધી ભરતીની કુલ 823 જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને તેઓએ મેળવેલ નોર્મલાઇઝ્ડ ગુણનું કામ ચલાઉ પ્રોવિઝનલ ગુણપત્રક જોવાની લિંક તારીખ 9/8/2024ના રોજ 12 વાગે ઓપન કરવામાં આવશે. એટલે કે અત્યારે ઓપન થઈ ગઈ છે. જે લિંક નીચે મુજબ છે મિત્રો. લિંક જે છે તે મિત્રો આપવામાં આવેલી છે. આ લિંક તારીખ 15/8/2024 રાત્રિના 23:55 કલાક સુધી ખુલી રહે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. આવો મિત્રો, આજે 9/8/2024ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર કરવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે આના પહેલાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે 823 જગ્યાઓ સામે 8 ગણા ઉમેદવારોને પ્રેક્ટિકલ માટે બોલાવવાના હતા. પરંતુ ઉમેદવારોએ જે રીતે મિત્રો હલ્લા બોલ કર્યું ગાંધીનગર ખાતે યુવરાજસિંહની આગેવાનીમાં છેલ્લા ઘણા સમયથી સત્યાગ્રહ સાવણી સાથે સરકાર સામે આ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, જેને લઈને સરકારે જગ્યાના 25 ગણા ઉમેદવારોનું પ્રોવિઝનલ લિસ્ટ તાત્કાલિક જાહેર કર્યું છે અને અલગ અલગ જિલ્લાઓના જે કટઅપ છે તેમાં સુધારો કર્યો છે મિત્રો. પરંતુ આ ઉમેદવારોની માંગ છે કે આ ભરતી જે જિલ્લા વાઇઝ કરવામાં આવી છે તેને સેન્ટ્રલાઇઝ કરવામાં આવે, સાથે જ જગ્યાના 40 ગણા ઉમેદવારોને જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે, સાથે જ પ્રેક્ટિકલ માટે બોલાવવામાં આવે. સાથે જ મિત્રો જે CBRT આધારિત જે લેખિત પરીક્ષા લેવાઈ છે જેમાં ઉમેદવારોને મિત્રો ખૂબ જ તકલીફ પડી છે, જેને લઈ અને મિત્રો ઉમેદવારો આ CBRT જે છે તે પરીક્ષા તેને કેન્સલ કરી અને CBRTથી પરીક્ષા ન લેવાને બદલે પહેલાં જે OMR લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી તે OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવે તેવી માંગો કરી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તેમની માંગોને લઈને સરકારે તાત્કાલિક એક બોર્ડનું નિયમન કર્યું છે અને સરકાર આગામી સમયમાં જે ભરતીઓ આવશે તેમાં સેન્ટ્રલાઇઝ ભરતી કરશે તેવી વાત થઈ ગઈ છે. અને આ ભરતીમાં જે છે તે મિત્રો અલગ અલગ જે જિલ્લા વાઇઝ જે કટઅપ છે તે પણ સરકારે જાહેર કરી દીધા છે. જોવાનું એ રહેશે કે ઉમેદવારોમાં જે છે તે સરકાર દ્વારા આ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને સંતોષ ફેલાય છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.